टाइम्स ऑफ साबरकांठा। ખેડબ્રહ્મા તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપે બહુમતી મેળવતા ફરી એકવાર ભગવો લહેરાયો હતો। ખેડબ્રહ્મા તાલુકા પંચાયતમાં સત્તા સંભાળતા પહેલા સરદાર પટેલ રોડથી ઢોલ નગારા સાથે સાબરકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખ રીનાબેન પટેલ, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ સુરેશભાઈ પટેલ, અશોકભાઈ જોશી, લક્ષ્મીપુરા બેઠકના જિલ્લા સદસ્ય હિતેન્દ્રસિંહ ચૌહાણ, ખેડબ્રહ્મા તાલુકા યુવા મોરચાના પ્રમુખ સુરેન્દ્રસિંહ વાઘેલા સહિત ભાજપના પદાધિકારીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા। ખેડબ્રહ્મા વિભાગના નાયબ કલેક્ટર એન.ડી. પટેલની 88 અધિકારી તરીકેની ઉપસ્થિતિમાં પ્રમુખ તરીકે પાદરડી બેઠકના સદસ્ય ગીતાબેન પારઘી તથા ઉપપ્રમુખ તરીકે બહેડિયા બેઠકના સદસ્ય મીલાબેન ખોખરિયાને બિનહરીફ જાહેર કર્યા હતા। જ્યારે પ્રમુખ ગીતાબેન પારઘી અને ઉપપ્રમુખ મીલાબેન ખોખરિયાએ શુભ મુહૂર્તમાં પોતાના હોદ્દાના પદગ્રહણ કર્યા હતા। જ્યારે કારોબારી અધ્યક્ષ તરીકે ગાડુ બેઠકના સદસ્ય રમેશભાઈ સોલંકીએ ચાર્જ લીધો હતો અને એકબીજાનું મોં મીઠું કરાવીને નવીન પ્રમુખ ઉપપ્રમુખને શુભેચ્છાઓ પાઠવી હતી। નમસ્કાર। આજ રોજ ખેડબ્રહ્મા તાલુકા પંચાયતના પ્રમુખ બનાવવા બદલ ખૂબ ખૂબ આભાર માનું છું મારી ભારતીય જનતા પાર્ટીનો। અને ખેડબ્રહ્મા તાલુકાની અંદર જે પીવાના પાણી અથવા સિંચાઈ તથા આરોગ્ય તથા શિક્ષણ વિભાગના હું કામો લઈને કરીશ। બ્યુરો રિપોર્ટ, ટાઈમ્સ ઓફ સાબરકાંઠા।